નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને અત્યારે મારી સાથે અમારા એડિટર ગોપી ગાંગર જોડાયેલા છે. ગોપીબેન, સૌથી પહેલા તો જે તમામ મંત્રીઓ છે તેમના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે, સાથે જ ભૂપેન્દ્ર પટેલે રાજીનામું નથી આપ્યું, તેમની પાછળનું સૌથી પહેલા કારણ સમજવું છે અને હવે આના પછી કઈ બેઠકોનો દોર છે તે શરૂ થવાનો છે. બિલકુલ રિદ્ધિ, આ જે આખું મંત્રીમંડળનો ફોટો છે, આ જ્યારે મંત્રીમંડળ 2022ની અંદર મંત્રીમંડળે શપથ ગ્રહણ વિધિ થઈ હતી તે પછીની આ તસવીરો છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે કુંવરજી બાવળિયા હોય, મુળુભાઈ બહેરા હોય, મુકેશ પટેલ હોય, કુબેરભાઈ ડિંડોર હોય, અહીંયા આગળ ભાનુબેન બાબરિયા છે, પ્રફુલ્લ પાનસુરિયા, ભીખુભાઈ અને સાથે કુંવરજી હળપતિ. આ બધા જ મંત્રીઓની શપથ ગ્રહણ જે વિધિ થઈ હતી એ વખતની આ તસવીર છે અને આવતીકાલે પણ આપણને એક આવી જ તસવીર જોવા મળશે. પણ અહીંયા જે ચહેરા છે, આ બાજુ અને આ બાજુના જે ચહેરા, આ ચહેરામાંથી આપણને ઘણા બધા ચહેરા એવા હશે કે જે બદલાયેલા હશે અને આમ જોવા જઈએ તો મોટા ભાગના ચહેરા એવા હશે જે બદલાઈ ગયા હશે. એમાં કનુભાઈ હોય, ઋષિકેશભાઈ હોય, હર્ષભાઈ રાઘવજીભાઈ હોય કે પછી બચ્ચુ ખાબડ હોય કે બળવંતસિંહ રાજપૂત હોય, જગદીશ વિશ્વકર્મા હવે અધ્યક્ષ બની ગયા છે, અહીંયા હર્ષભાઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ચહેરાઓ જે છે એ બદલાઈ ગયા છે, કાં તો તેમની ભૂમિકાઓ જે છે તે કાલે બદલાઈ જશે. સીધી વાત છે, અત્યારે જે સમાચાર આવી રહ્યા છે તેના પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની અધ્યક્ષતામાં પાર્ટીના પ્રેસિડેન્ટ જગદીશ વિશ્વકર્મા તેમના દ્વારા, કારણ કે પોતે પણ મંત્રી રહ્યા છે એટલે તેમના દ્વારા બધા જ મંત્રીઓના રાજીનામા જે છે તે લઈ લેવામાં આવ્યા છે. આ રાજીનામા લઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે જશે. લગભગ 9 વાગ્યાનો સમય જે છે તે આપવામાં આવ્યો છે. રાજ્યપાલ અહીંયા આગળ આપને જો દેખાય છે, રાજ્યપાલ પાસે જશે અને રાજ્યપાલ પાસે ત્યાં આગળ જઈ અને જેને કહી શકાય કે રાજીનામા આપશે, સાથે એક નવું લિસ્ટ આપશે. આ લિસ્ટ હશે નવા મંત્રી કોણ હશે તેના માટેનું લિસ્ટ હશે અને ત્યારબાદ મંત્રીઓને ફોન કરવામાં આવશે. રાત્રે 9 વાગ્યા પછી મોટા ભાગના ધારાસભ્ય જે છે એ ધારાસભ્યોને ફોન જશે. એટલે આમ અત્યારે સોશિયલ મીડિયા ઉપર એવી વાત કહેવાઈ રહી છે કે દરેક મંત્રી, જે ધારાસભ્ય જે ફોન નથી ઉપાડતા જનતાના, તે ધારાસભ્ય પણ અત્યારે અનનોન નંબરથી પણ ફોન આવે ને તો અડધી રીંગે ઉપાડી લે છે. આ પ્રકારની ચર્ચા પણ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે. પણ ખેર, આ બધી તો વાત છે, લોકો મજાક કરે છે. પણ સૌથી ગંભીર બાબત એ છે કે સરકારને અત્યારે, એટલે ભૂપેન્દ્રભાઈએ પોતે રાજીનામું નથી આપ્યું. સમજવાનું એ છે કે કેમ બધા જ મંત્રીના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે પણ ભૂપેન્દ્રભાઈએ કેમ નથી આપ્યું. જો ભૂપેન્દ્રભાઈએ રાજીનામું આપ્યું હોત તો આવતીકાલે વિધાયક દળની મીટિંગ મળે. વિધાયક દળની મીટિંગ એટલે ભારતીય જનતા પાર્ટીના જીતેલા દરેક ધારાસભ્યની એક મીટિંગ મળે. એ મીટિંગમાં 2 જણા દિલ્હીથી આવે જે પ્રદેશ લેવલના હોય, એ અહીંયા આવી અને તેમાંથી વિધાયક દળના નેતાને પસંદ કરે. એ નેતા પસંદ થયા પછી તેને મુખ્યમંત્રી તરીકેના ચહેરામાં ઘોષિત કરે. આવી કોઈ જ મીટિંગ નથી થઈ રહી. એટલે સ્પષ્ટ છે કે ભૂપેન્દ્રભાઈ પોતે રાજીનામું નથી આપી રહ્યા. ભૂપેન્દ્રભાઈના જ અંડરમાં બધા જ ધારાસભ્ય જે છે તે બદલી દેવામાં આવશે. હાલાકી ભૂપેન્દ્રભાઈ માટે પણ એવું કહેવાય રહ્યું છે કે લગભગ ભૂપેન્દ્રભાઈનો સમય લાંબો નહીં હોય, એમને 5 વર્ષ પૂર્ણ કરવા દેવામાં આવશે અને ત્યારબાદ તેમનો ચહેરો જે છે તે બદલી દેવામાં આવશે. ત્યાં સુધી બીજા બધા જે નવા આવેલા ધારાસભ્ય હશે તે સેટ થઈ ગયા હોય એ રીતની ચર્ચા અત્યારે થઈ રહી છે. પરંતુ ભૂપેન્દ્રભાઈ રાજીનામું નહીં આપે, આ ખૂબ સ્પષ્ટ વાત છે. કાલે શપથ ગ્રહણ સમારંભ છે ગાંધીનગરના મહાત્મા મંદિરની અંદર. આ શપથ ગ્રહણ સમારંભ છે જ્યાં આગળ અમિત શાહ ગૃહમંત્રી સાથે જેપી નડ્ડા હશે, આચાર્ય દેવવ્રત જે એમને શપથ ગ્રહણ કરાવશે, આપણા રાજ્યપાલ છે, અને સાથે ભૂપેન્દ્રભાઈ એ પણ ત્યાં આગળ હાજર હશે. એટલે ભૂપેન્દ્રભાઈ જે છે એ આવતીકાલે શપથ ગ્રહણ નહીં કરે, તે મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે. પણ જે ધારાસભ્ય છે એ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે અહીંયા આગળ. રીતિ, બીજા કયા નેતા એવા છે કે જે દિલ્હીથી ગુજરાત આવવાના છે? બિલકુલ, આજે સાંજે 7 વાગે જેપી નડ્ડા જે છે, જેપી નડ્ડા અત્યારે આવી ગયા હશે આમ જોવા જઈએ તો, કારણ કે 7 વાગે એમનું અમદાવાદની અંદર લેન્ડિંગ હતું અને 8 વાગે મીટિંગ હતી. મીટિંગ છે એમની સીએમ બંગલોની અંદર. આ મીટિંગ છે, બધા જ ધારાસભ્યને બોલાવવામાં આવ્યા છે. ધારાસભ્યો સાથે ચર્ચા કરવામાં આવશે અને ધારાસભ્યોમાં પણ જે લોકોને ખાસ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે
એવા ધારાસભ્યોની સાથેની આ મીટિંગ હશે. આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ પોતે અહીંયા આવી રહ્યા છે, એટલે ચર્ચાનો વિષય એ બન્યો કે જો ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા આ બધા અહીંયા આવતા હોય તો કંઈક મોટું થવાનું હશે ગુજરાતની અંદર. એવી પણ એક ચર્ચા અત્યારે થઈ રહી છે. પરંતુ આપને જણાવી દઈએ, મુખ્યમંત્રી નથી બદલાઈ રહ્યા, એ સિવાય બાકી બધા બદલાઈ રહ્યા છે. બની શકે કે એવું પણ બને કે વિજયભાઈની વખતે જે રીતે આખી સરકાર ડિઝોલ્વ કરી દેવામાં આવી હતી, તો આ વખતે માત્ર મુખ્યમંત્રીને છોડી દેવામાં આવે, બાકી બધા જ મિનિસ્ટરને નો રિપીટની થિયરી ઉપર અહીંયા આગળ ચેન્જ કરી દેવામાં આવે. એવી પણ એક ચર્ચા જે છે તે અત્યારે થઈ રહી છે. હાલાકી અમુક મંત્રી એવા છે જેમને રિપીટ કરવામાં આવે અથવા તો પ્રમોશન આપવામાં આવે તેવી ચર્ચા થઈ રહી છે. આજે ઘણા એવા દ્રશ્ય પણ સામે આવ્યા કે જેની અંદર મંત્રીઓની કેબિન જે છે તે સાફ થઈ રહી છે. આ પ્રકારના દ્રશ્ય રિદ્ધિ સામે આવ્યા. અને સાથે સાથે એ પણ આપણા દર્શકોને જણાવી દઈએ કે ઘણા એવા નવા ચહેરા હશે. અહીંયા આગળ હું નામમાં એટલા માટે નથી જઈ રહી કારણ કે 182 માંથી અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે 162 નું સંખ્યાબળ છે, અને 162 માંથી કયા એવા 22 હોઈ શકે એ કહેવું મુશ્કેલ છે. હાલાકી સૌરાષ્ટ્રનું મેનેજમેન્ટ પણ પાર્ટીને કરવાનું છે, આદિવાસી વિસ્તારનું મેનેજમેન્ટ પણ કરવાનું છે, ઉત્તર ગુજરાતની અંદર પોતે સીટ લેવાની છે. એટલે ક્યાંક ને ક્યાંક એ કામ જેને કહી શકાય કે એ સૌરાષ્ટ્રની રાજનીતિ હોય કે પછી આદિવાસી રાજનીતિ હોય, ઉત્તર ગુજરાતની રાજનીતિ હોય, બધાના અલગ અલગ પહેલુઓને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે, તાકી એક સમન્વય જળવાઈ રહે. અને આ સમન્વય જ્યારે જળવાશે ત્યારબાદ તો જ એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ચહેરા બદલાવાથી પણ પાર્ટીની અંદર સમન્વય નહીં જળવાય તો ચહેરા બદલવાનો કોઈ મતલબ નથી રહેતો. એટલે ચહેરા અહીંયા આગળ બદલવાની વાત છે, પણ સાથે સાથે સમન્વય સાથે આ ચહેરા બદલાશે. તો સૌરાષ્ટ્રની રાજનીતિ હોય કે આદિવાસી વિસ્તારની રાજનીતિ હોય, ત્યાં ભારતીય જનતા પાર્ટી ચોક્કસ કંઈક કરી શકશે. કારણ કે અત્યારે તો સૌથી વધારે ડર જે ભારતીય જનતા પાર્ટીને થઈ રહ્યો છે એ ડર એ જ છે કે સૌરાષ્ટ્રની અંદર રાજનીતિ ખૂબ અલગ રીતની છે, દક્ષિણ ગુજરાતની અંદર રાજનીતિ અલગ છે, આદિવાસી વિસ્તારમાં જે રીતે ચૈતર વસાવા રાજનીતિ કરી રહ્યા છે તેનો કઈ રીતે જવાબ આપવો, કાઉન્ટર કઈ રીતે કરવું. એક બાજુ ખેડૂતો હવે નારાજ થઈ રહ્યા છે, પશુપાલકો ઉત્તર ગુજરાતની અંદર નારાજ છે. એટલે આ બધાને કઈ રીતે સાથે જોડવા રીધી એ સૌથી મહત્વની વાત અત્યારે અહીંયા આગળ છે. પણ ભારતીય જનતા પાર્ટી એવું કહેવાય છે કે કેડર બેઝ પાર્ટી છે, અને કેડર બેઝ પાર્ટી જ્યારે ત્યાં છે તો ત્યાં આગળ વધારે ફરક નહીં પડે, કારણ કે એમની પાસે એક આખું ગ્રાઉન્ડ લેવલનું સંગઠન છે. આ ગ્રાઉન્ડ લેવલનું જે સંગઠન છે એ સંગઠન જ્યારે પણ કોઈ ન ગમતો ચહેરો પણ આવે પણ છતાં પાર્ટી કેડર બેઝ છે, એટલે પાર્ટીની અંદર એને એક્સેપ્ટ કરવાની એ પરંપરા રહેલી છે. હાલાકી જોવાનું ખૂબ દિલચસ્પ રહેશે કે નવા ચહેરા આવ્યા બાદ જે લોકો નારાજ થાય છે એ લોકો કઈ રીતે આમાં વિરોધ કરશે. કારણ કે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે અને ઘણા ભાજપના જ નેતાઓ એવું કહી રહ્યા છે કે આ વિરોધના સૂર જે છે એ અત્યારે ઊભા નહીં થાય, એ ઊભા થશે ડિસેમ્બર 2026 અને જાન્યુઆરી 2027માં. કારણ કે 27માં ચૂંટણી આવે છે. એટલે જો અત્યારથી વિરોધના સૂર ઊભા થવા લાગે તો ક્યાંક એ નેતાઓને પોતાને તકલીફ થવા લાગે, પોતાના ધંધાને પણ નુકસાન જઈ શકે. એટલે લગભગ નેતાઓ એવું માની રહ્યા છે કે જો આ વિરોધના સૂર ઊભા થશે તો ડિસેમ્બર 2026 અને જાન્યુઆરી 2027 ની વચ્ચે આ આખો વિરોધનો સૂર જે છે એ ઊભો થશે. રીતિ બિલકુલ. એટલે કે હવે ગોપીબેન એ જ જોવાનું છે કે આવતીકાલનો દિવસ છે, કયા નેતાનું જે સપનું મંત્રી બનવાનું છે પૂરું થાય છે, અને કયા નેતા એવા છે કે જેમની દિવાળી બિલકુલ બગડવાની છે. બિલકુલ દિવાળી બગડવાની છે. હવે કોની બગડશે એ કહેવું આની અંદર બહુ મુશ્કેલ છે, કારણ કે ઘણા બધા નેતાની દિવાળી બગડશે. અને લગભગ જેટલું ભારતીય જનતા પાર્ટીમાં દિલ્હીમાં મારા સોર્સિસ છે રીતિ, એ લોકો એવું કહી રહ્યા છે કે કમ્પ્લીટ નો રિપીટ થિયરી આવે તો જે નેતાઓ એવું કહેતા હતા કે કાઢવો હોય તો કાઢી મેલે, એવા નેતાની પણ કદાચ દિવાળી અહીંયા બગડી શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક આમ જોવા જઈએ તો આ આખી રાજનીતિમાં હવે એક એવા ચહેરા લાવવાની કોશિશ કરવામાં આવશે કે જે અત્યારની જે આમ આદમી પાર્ટી, આમ તો ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને કન્સિડર નથી કરતી, ના તેમની સામે ડિબેટની અંદર નેતાને મોકલે છે કે ના એ લોકોને ગંભીરતાથી એમના સવાલના જવાબ આપે છે. પણ ગોપાલ ઇટાલિયાની જીત બાદ, ખેડૂતોના આંદોલન બાદ હવે એમના મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી જવાબ આપવાનું શરૂ કર્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે એવા નવા ચહેરાઓ લેવામાં આવશે, એ નવા ચહેરાઓ અને યંગ ચહેરાઓ લેવામાં આવશે
કે જે ચહેરાઓ સામે એટલા જોશથી જવાબ આપી શકે. કારણ કે જગદીશ વિશ્વકર્મા પ્રદેશમાં આવ્યા અને પ્રદેશ સંગઠનને લઈને પણ હજી બદલાવ આવવાનો બાકી છે. એટલે સંગઠનમાં પણ શું બદલાવ આવે છે એ પણ જોવાનું રહેશે. સાથે સાથે જે નવા ચહેરા આવશે એમાં ઘણા બધા યંગ ચહેરાઓ આપણને જોવા મળશે કે જે પહેલી વખત મુખ્યમંત્રી બની રહ્યા છે. સાથે એવા એક્સપિરિયન્સ ચહેરાઓ પણ આપણને કદાચ જોવા મળી શકે કે જેના આધારે કે જે એક વખત આ સરકારમાં રહી ચૂક્યા છે, એટલે ક્યાંક આ યંગ અને ઓલ્ડ આ બંનેનું એક કોમ્બિનેશન કરી અને આખું જેને કહી શકાય કે નવું મંત્રીમંડળ જે છે એ ભૂપેન્દ્ર પટેલ સરકારનું હોઈ શકે છે. બિલકુલ, એટલે કે ચર્ચા કરી જ્યારે ગોપીબેન આપણે અત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું હવે નજીકમાં છે, એટલે કે આવતીકાલનો દિવસ બધા લોકો રાહ જોઈ રહ્યા છે, પરંતુ એમની સાથે જે આજનો દિવસ છે એ ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ માટે, કાર્યકર્તાઓ માટે ખૂબ એ દિવસ રહ્યો. આમરણના ઉપવાસ ઉપર આ બંને નેતાઓ બેસે પહેલા કડદા કાંડ બાબતે આ બંનેની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હવે આમ આદમી પાર્ટી કઈ રીતે લડશે? બિલકુલ, જો રાજુ કરપડા અને પ્રવીણ રામ આ બંનેની ધરપકડ થઈ ચૂકી છે, એટલે આ બંને જણાને કદાચ એમની દિવાળી જે છે એ જેલની અંદર જ રહેશે. 90 દિવસનો સમય હોય છે. 90 દિવસની અંદર પોલીસે ચાર્જશીટ ફાઇલ કરવાની હોય છે અને આમાં સૌથી મહત્વની વાત એ છે કે 109 BSN ભારતીય ન્યાય સંહિતા, જેની 109 ની જે કલમ લગાવવામાં આવી છે એનો મતલબ એ થાય છે અટેમ્પ્ટ ટુ મર્ડરનો આ આરોપ છે. એટલે જે આરોપ લગાવવામાં આવ્યા છે એ ખૂબ ગંભીર આરોપ છે, ષડયંત્રના આરોપ લગાવવામાં આવ્યા છે. અને સૌથી મહત્વની વસ્તુ, રિદ્ધિ તું તો આજે ત્યાં આમ આદમી પાર્ટીની ઓફિસે હતી, ત્યાં આગળ જેવા રાજુ કરપડાને એ લોકો આવ્યા અને પોલીસે લગભગ 5 મિનિટનો પણ સમય નથી આપ્યો. જેવા ગાડીમાંથી ઉતર્યા એ જ સેકન્ડ એમને ઉચકીને અન્ય જે પોલીસ વેન હતી તેની અંદર બેસાડી દીધા. એ દ્રશ્ય પણ સામે આવે. રાજુ કરપડા જે બોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ખેડૂતોને લઈને, એ પણ કદાચ ત્યાં આગળ પોલીસે પૂરું ન કરવા દીધું. પણ થાય, આ વસ્તુ થવાની જ હતી, જે સ્વાભાવિક હતી. અને રાજુ કરપડાને પોતાને ખબર હશે અને પ્રવીણ રામ પોતાને પણ ખબર હશે. કદાચ આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓને પણ એ વાતનો અહેસાસ હશે કે જે રીતે આ બંને નેતાઓ ત્યાં આવ્યા હતા, એટલે ક્યાંક ને ક્યાંક એમની ધરપકડની તૈયારી તો સંપૂર્ણતઃ હતી અને આમ આદમી પાર્ટીની પોતાની પણ એ જ તૈયારીઓ હતી. પણ અહીંયા સૌથી મોટો સવાલ એ આવે છે કે રાજુ કરપડા અને પ્રવીણ રામ બંને જણા જેલમાં ગયા અને જેલમાં જતા જતા બંને જણાની એક જ વાત હતી કે અમે ભલે જેલમાં જઈએ, ખેડૂતોના મુદ્દા ઉપર લડતા રહેજો, ખેડૂતોના મુદ્દે ન્યાય મળે તે પ્રકારનું લડજો. એટલે ક્યાંક અત્યારે હવે એવું કહી શકાય રિદ્ધિ કે જે રીતે ખેડૂતોના પ્રશ્ન છે, ખેડૂતોના પાકના ભાવ હોય કે ખેડૂતોના અન્ય જે ખાતરનો પ્રશ્ન હોય કે અન્ય બીજા પ્રશ્નો હોય, બિયારણના પ્રશ્નો હોય, આ બધા જ પ્રશ્ને હવે આમ આદમી પાર્ટી જે છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને એકજૂટ કરવાનો પ્રયત્ન કરશે. અને આ એકજૂટતામાં એવું કહી શકાય કે ખેડૂતોના નામ ઉપર આમ આદમી પાર્ટી જે છે એ ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પોતાની રાજનીતિને ચમકાવવાનો ચોક્કસથી પ્રયત્ન કરશે. કારણ કે ખેડૂતો એક અત્યારે દબાયેલો વર્ગ છે, એક એવો વર્ગ છે કે જે ભારતીય જનતા પાર્ટીએ ટોટલી એ લોકોને ઇગ્નોર કરી દીધો છે. ક્યારેય એ વર્ગ સાથે સીધું કમ્યુનિકેશન નથી કર્યું. કૃષિ મેળા તો ખૂબ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી, પણ જે સીધું કમ્યુનિકેશન થવું જોઈએ અને આ સીધા કમ્યુનિકેશનની અંદર ખેડૂતોને ક્યાંક એવું લાગવું જોઈએ કે હા ચલો સરકાર અમને અમારા પાકનો ભાવ અપાવડાવે છે કે અમારી જે સમસ્યા છે, પાણીની સમસ્યા છે, ખાતરની સમસ્યા છે, આ બધી જ સમસ્યાઓને હલ કરે છે. એવું ક્યાંય એક જેને કહી શકાય ને કે સમય જતા જતા સત્તા ઉપર ભારતીય જનતા પાર્ટી જે રીતે આટલા વર્ષથી છે પણ ખેડૂતો ટોટલી ભૂલાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા. તો હવે એ જ ખેડૂતોના વર્ગને ભેગો કરી અને રાજુ કરપડા હોય કે અન્ય આમ આદમી પાર્ટીના નેતા હોય આને એક મોટું મહા આંદોલન બનાવવા જઈ રહ્યા છે. સૌથી પહેલા તો ખેડૂતોને જ્યારે આ બંને નેતાઓ જેલમાં જઈ રહ્યા હતા તે વખતે શું કહ્યું તે સાંભળી લઈએ. જે રીતે અત્યારે લોકો તમને શોધી રહ્યા છે, કરદો બંધ કરાવવામાં નિષ્ફળ ગયેલી સરકાર ખેડૂતોનો અવાજ બંધ કરવાની કોશિશ કરી રહી છે. ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. અમારી લડાઈ ગાંધી ચિંધ્યા માર્ગે આગળ હાલશે. સરકારને કહીએ છીએ કે ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયત્ન ના કરે, અત્યાચાર કરવા હોય એટલે અમારી પર કરે, નિર્દોષ ખેડૂતો છોડી મૂકવામાં આવે, નિર્દોષ ખેડૂતો પર જમાન ગુજારવામાં ના આવે. જય જવાન, જય જવાન, જય જવાન. ગુજરાત
લગતા તમામ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે. સરકારની રહેમ નજર નીચે માર્કેટિંગ યાર્ડના વેપારીઓ ખેડૂતોને લૂંટી રહ્યા છે. જ્યારે ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ અમે કરી તો ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જૂઠા કેસમાં ફસાવવાની કોશિશ થઈ રહી છે. જય જવાન. સરકારને નમ્ર વિનંતી, તમને ગુસ્સો અમારી પર છે, સરકારને પોલીસને ગુસ્સો અમારી પર છે. નિર્દોષ ખેડૂતોને છોડી મૂકવામાં આવે, અમારી પર કરવો હોય એટલા અત્યાચાર કરે, નિર્દોષ ખેડૂતોને છોડી મૂકવામાં આવે. સરકાર અને પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ. આ જો સ્ટન્ટ ગણાવી રહી છે. જય જવાન. हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ શોધવા મુશ્કેલ થઈ ગયા છે. ક્યાં છે નહીં ખબર મને. કેમેરામેન ક્યાંક વચ્ચે છે ને. એક જ મિનિટ. તો જે રીતે તમે દ્રશ્ય પણ જોયા, રાજુ કરપડા છે, પ્રવીણ રામ છે, હજુ પણ હુંકાર ભરતા જાય છે કે લડવાનું છે, ખેડૂતો માટે લડવાનું છે. અને આ પહેલા પણ જ્યારે ભૂગર્ભમાં હતા ત્યારે પણ જેટલી વાર ખેડૂતોને સંબોધન કર્યું છે ગોપીબેન, ત્યારે એવું જ કહ્યું છે કે તમે લડજો. જ્યાં પણ તમને એવું લાગે છે કે અહીંયા તમારે માર ખાવાનો વારો આવે એમ છે, ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરજો, કારણ કે બોલવા વાળા હવે તમે ખાલી ખેડૂતો છો. બિલકુલ, કારણ કે અરવિંદ કેજરીવાલે પણ આજે રિદ્ધિ એક ટ્વીટ કરી અને ખેડૂતોના જ મુદ્દાની વાત કરી. અને અરવિંદ કેજરીવાલે એવું કીધું કે જ્યારે ખામ થિયરી લાગી હતી અને એ વખતે કોંગ્રેસ જે છે એ 182 માંથી 149 સીટો ઉપર જીત મેળવી હતી, જે મહાકાય જીત કહેવાતી હતી કોંગ્રેસની. અને એ રેકોર્ડ ઘણા લાંબા સમય સુધી કોઈ તોડી નહોતી શક્યું, જે અત્યારે 22ની અંદર ભારતીય જનતા પાર્ટીએ તોડ્યો. એટલે ક્યાંક જ્યારે મહાકાય જીત મળે છે ત્યારે સવાલ એ હોય છે કે સરકારની જવાબદારી પણ એટલી જ વધી જાય છે. ત્યારે એક ખેડૂતોનું આંદોલન થયું અને ત્યારબાદ જે બીજું ઇલેક્શન આવ્યું એ ઇલેક્શનમાં કોંગ્રેસ હારી ગઈ હતી. કેજરીવાલે એવી જ ટ્વીટ કરી છે કે 22ની અંદર મહાકાય જીત હાસિલ કરી ભારતીય જનતા પાર્ટીએ, પણ હવે ખેડૂતો જાગૃત થયા છે, ખેડૂતોનું આંદોલન થઈ રહ્યું છે, જેનો જવાબ જે છે એ હવે 27ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળી શકે છે. અરવિંદ કેજરીવાલે પોતાનો એક વિડીયો પણ નાખ્યો છે અને સૌથી મહત્વની વાત એ કરી છે કે કઈ રીતે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી છે એ એમના નેતાઓ ઉપર દમન કરી રહી છે, ક્યાંક એ લોકોને ડરાવવાનો પ્રયત્ન કરી રહી છે કે ક્યાંક એ લોકોને જેલમાં નાખવાનો પ્રયત્ન કરી રહી છે. આ પ્રકારના આરોપ પણ અરવિંદ કેજરીવાલે લગાવ્યા છે. એટલે સમજવાની વાત એ છે કે આરોપ લાગી રહ્યા છે આમ આદમી પાર્ટી આને એક આંદોલનમાં તબદીલ કરવા માંગી રહી છે અને આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક એવું ઈચ્છી રહી છે કે આ આંદોલન જે છે એ પાટીદાર આંદોલન જેવું વેગ પકડે તો આની જે પોલિટિકલ ઇમ્પેક્ટ છે એ ઇમ્પેક્ટનો ફાયદો લઈ શકાય. હાલાકી રાજુ કરપડા અને પ્રવીણ રામ કેટલો સમય જેલમાં રહેશે એ કહેવું અત્યારે મુશ્કેલ છે, કારણ કે 90 દિવસનો ચાર્જશીટનો સમય હોય છે. એ 90 દિવસના ચાર્જશીટના સમયમાં ચાર્જશીટ ફાઇલ થાય ત્યારબાદ તેમને અલગ અલગ કોર્ટની અંદર પોતાની
જામીન અરજી ફાઇલ કરવાની, ત્યાં સુધીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી જશે. એટલે બની શકે કે આ ચૂંટણીઓ આવે ત્યારે જે નેતાઓ છે એ જ જેલની અંદર હોય. એટલે જે આમ આદમી પાર્ટી સતત કૂદકા મારતી હતી એમના નેતાઓ, એ જ નેતાઓ એ વખતે જનતાની વચ્ચે ના હોય. આવું પણ બની શકે છે. પણ સૌથી મહત્વની વાત અહીંયા આગળ એ છે કે આ બંને નેતાની ધરપકડ થયા પછી ઈસુદાન ગઢવી, હેમંત ખવા, બ્રિજરાજ સોલંકી આ લોકો એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એ પ્રેસ કોન્ફરન્સને સાંભળી લઈએ. આ ખેડૂતોને ખબર પડી ગઈ કે ભાજપી કડદા પાર્ટીએ કઈ રીતે એપીએમસીમાં પણ ખેડૂતોને લૂંટે છે. ખેડૂતોનું કોઈ સાંભળનાર નહોતું. ખેડૂતો પહેલે ભાજપ પાસે ગયા, ભાજપના મંત્રીઓ પાસે ગયા, મુખ્યમંત્રી પાસે ગયા, તત્કાલીન કોંગ્રેસના નેતાઓ પાસે પણ ગયા, પરંતુ આ કડદાઓ બંધ થયા નહીં. જ્યારે અમારી પાસે આ મુદ્દો આવ્યો ત્યારે અમારા પ્રદેશ કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડાને અમે કહ્યું કે એકવાર ચેક કરો આ કડદા ખરેખર સાચું થાય છે. જ્યારે બોટાદમાં જાય છે, હજારો ખેડૂતો એકઠા થાય છે, હજારો ખેડૂતોએ જોયું કે ભાઈ અમારા માટે કોઈક અવાજ ઉઠાવવા, સેટિંગ વગર અવાજ ઉઠાવવા અહીંયા આવ્યા છે. એટલે જ ભાજપી કડદા પાર્ટી જોતી રહી ગઈ. પણ એમાં ભાજપી કડદા પાર્ટીની બુદ્ધિ ન ચાલી. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કહેવત છે એ પ્રમાણે એમણે એ કડદા બંધ કરાવવાની જરૂર હતી. એપીએમસીમાં જે બરખાસ્ત કરી દેવાની જરૂર હતી બોડીને, બીજી એપીએમસીમાં આદેશ કરી દેવાની જરૂર હતી. એની જગ્યાએ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ભાજપી કડદા પાર્ટીના મંત્રી, મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો કે ખેડૂતોને કચડી નાખો, ખેડૂતોનો અવાજ ઉઠાવનારને કચડી નાખો. અને એમણે નક્કી કર્યું કે બીજા દિવસે જે મહાપંચાયત થાય છે એની પરમિશન ન આપવામાં આવે ને હજારો પોલીસોને જે વિવિધ તપાસો કરી રહ્યા હતા એને બધાને કહી દીધું તમારી બધી તપાસો છોડી દો, તમારા બધા કામો છોડી દો. માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ખેડૂતોની પાછળ રહી જાઓ અને બધી પોલીસને બધું કામ છોડાવડાવીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના ખેડૂતોને, આમ આદમી પાર્ટી નેતાઓ પાછળ લગાડી દીધી. અને એના કારણે અમે નક્કી કર્યું કે વાંધો નહીં, અહીંયા પરમિશન નથી મળતી. કોઈ ગામ છે ત્યાં રાજુભાઈ ગયા અને ગામજને હળદર ગામે એવું કહ્યું કે ભાઈ અહીંયા આવો, આપણે પંચાયત કરી લઈએ. પંચાયત એટલે 5, 25, 200, 500 લોકો બેસીને પંચાયત કરે. એ પંચાયતમાં ભાજપી કડદા પાર્ટીએ જોયું કે હજારો ખેડૂતો સ્વયંભૂ આવી ગયા. આટલી બધી બંદોબસ્ત રાખવા છતાંય, આટલી બધી નાકાબંધી કરવા છતાંય હજારો ખેડૂતો કઈ રીતે પહોંચી શક્યા? તો ભાજપી કડદા પાર્ટીએ ત્યાં પોતાની પોલીસને આદેશ કર્યો, પોતાના લુખાઓને આદેશ કર્યો, પોતાના ગુંડાઓને આદેશ કર્યો. અને થયું એવું કે પોલીસ છે એ હેલ્મેટ પહેરીને આવે છે, ગન લઈને આવે છે, ટીયર ગેસના સેલ લઈને આવે છે, લાઠીઓ લઈને આવે છે. પોલીસ આખી તૈયારીઓ સાથે ઉતરે છે. કેટલાક સાદા ડ્રેસમાં ગુંડાઓ પણ, લુખાઓ પણ પથ્થરમારો કરવા માટે ઉતરે છે. સામાન્ય પ્રજા, આમ જનતા, ખેડૂતો જ્યારે રાજુભાઈ સંબોધી રહ્યા હતા અને સાંભળી રહ્યા હતા એની વચ્ચે વિક્ષેપ ફાડીને બર્બરતાપૂર્વક અત્યાચાર કર્યો, લાઠીચાર કરી, પથ્થરમારો કર્યો, લોકોને ઉશ્કેર્યા અને લોકોને ઘરમાં જઈ અને જે રીતે બર્બરતાપૂર્વક માર માર્યો, આનાથી આખું ગુજરાત હતપ્રત થઈ ગયું. પૂરા ગુજરાતમાં મેસેજ ગયો કે આ ભાજપ કિસાન વિરોધી પાર્ટી છે, ભાજપ ગરીબો, વંચિતો, શોષિતો વિરોધી માનસિકતા ધરાવે છે, એ ઉદ્યોગપતિની પાર્ટી છે. અને એના જે ખેડૂતો પર અત્યાચાર થયો એના વિરોધમાં અમારા નેતા રાજુ કરપડાજી અને પ્રવીણ રામજી આજથી અનશન ઉપર, ગાંધી ચિંધ્યા માર્ગે અનશન ઉપર બેસવાના હતા. બેસે એ પહેલાં જ ભાજપી કડદા પાર્ટીની પોલીસે એમની પહોંચે એ પહેલાં જ અટકાયત કરી દીધી છે. આજે અમે કહેવા માંગીએ છીએ ગુજરાતની જનતાને કે આ જે ખેડૂતો ઉપર બર્બરતાપૂર્વક આંદોલન થયું છે એના વિરોધમાં આમ આદમી પાર્ટી આવતીકાલે સવારે તમામ કલેક્ટર ઓફિસમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, ખેડૂતો પર અત્યાચાર થયું છે અને ખેડૂતોના નેતાઓને જેલમાં નાખવાની ભાજપે જે કોશિશ કરી છે એના વિરોધમાં આવતીકાલે કલેક્ટર થ્રુ રાજ્યપાલશ્રીને અમે વિરોધ પત્ર આપવાના છીએ. ખેડૂત વિરોધી સરકાર અને લોકશાહી વિરોધી સરકારના વિરોધમાં અમે આવતીકાલે તમામ જિલ્લાઓમાં વિરોધ પત્ર આપીશું. અને ખેડૂતોને હું કહેવા માંગુ છું કે ખેડૂતોએ કોઈએ ડરવાની જરૂર નથી. તમારો અવાજ રૂંધાવાનો નથી. તમારો અવાજ, અમારા બીજા લીડરો તૈયાર થઈ ગયા છે. આપણે સૌએ એક મળીને અમે લડવા આવીએ છીએ. અમારે ખાલી એટલું જ કહેવું છે કે ભાજપ ખોટા મેસેજો ફેલાવશે છે, આમ આદમી અરાજકતા ફેલાવે છે, આમ આદમી અવાજ દબાઈ જાય ને
જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ધમકીઓ આપે છે, આવું જ્યારે તમારી પાસે કરે, તમારી પાસે વિડીયા બનાવડાવે, ત્યારે મારી આપને વિનંતી છે કે તમે એના ઝાંસામાં ન આવતા. બાકી તમારા માટે લડવા નિસ્વાર્થ ભાવે આમ આદમી પાર્ટીનો એક સૈનિક તમારા માટે લડવા તૈયાર છે, લાઠી ખાવા તૈયાર છે, ગોળી ખાવા તૈયાર છે. પણ તમે કોઈ ભ્રમિત ન થતા. અને ભાજપ એવી આક્ષેપ કરે છે કે અરાજકતા આમ આદમી પાર્ટી ફેલાવે છે. ભાઈ કડદા તમે કરો, કડદાના એપીએમસીમાં તમારા, પોલીસ તમારી, મંત્રી તમારા, ધારાસભ્યો તમારા, સાંસદ સભ્યો તમારા, મુખ્યમંત્રી તમારા, પ્રધાનમંત્રી તમારા, અને અમે સામાન્ય જનતા અરાજકતા ફેલાવી. અમને તો તમે નીકળવા નથી દેતા. મને ત્યાં બોટાદ પહોંચવાય ન દીધો તો અમે શું કરી શકવાનું? અમે સામાન્ય પરિવારમાંથી આવનારા છીએ. પણ ખેડૂતોને હું કહેવા માંગુ છું, 54 લાખ ખેડૂતોને, ગુજરાતની 7 કરોડ જનતાને, કે ભલે અમે સામાન્ય પરિવારમાંથી આવતા હોઈએ, ખેડૂત પરિવારમાંથી આવતા હોઈએ, નાના દીકરા છીએ, અમારી પાછળ કોઈ નથી, પણ અમે આ ભાજપીય કડદા પાર્ટીથી ડરવાના નથી, ભાજપીય કડદા પાર્ટીની પોલિસથી ડરવાનો નથી. બસ એટલું જ કહીએ હાથ જોડીને કે તમે સાથ છોડતા નહીં અમારો. તમારા માટે અમે આંદોલન ચલાવવાના છીએ. આગામી સમયમાં જે મેં હેલ્પલાઇન શરૂ કરી છે, એમાં એક દિવસમાં 700 ફરિયાદો વિવિધ ગુજરાતની એપીએમસીમાંથી મળી છે. 100 ટીમો અત્યારે અમે તૈયાર કરી છે. દિવાળી બાદ 200 ટીમો વધારે બીજી તૈયાર કરીશું. એપીએમસીમાં જશે, મિટિંગો કરશે, ત્યાં પોસ્ટરો લગાડશે, પત્રિકાઓ લગાડશે હેલ્પલાઇનની, અને ગુજરાતની જનતા માટે, ખેડૂતો માટે, વંચિતો શોષિતો માટે દરેક એપીએમસીમાં કડદા હોય કે કડ હોય કે લાંચ હોય કે ડરાવવાના ધમકાવવાના બહાને હોય કે અહીંયાથી ત્યાં મોકલાવી દેવાના બહાને હોય, લૂંટ ચાલે છે. લૂંટ અમે બંધ કરાવીને રહીશું. આ ખેડૂતોનું આંદોલન અમે રોકાવાના નથી. એટલે આ એક કાર્યક્રમ છે. બીજું અમે એવું પ્લાન કરી રહ્યા છીએ કે અમારા ખેડૂત નેતાઓની, ખેડૂતો માટે લડનારાઓની આ લોકોએ દિવાળી બગાડી છે. ઘણા ખેડૂતોના અત્યારે મને ફોન આવી રહ્યા છે કે સુદાનભાઈ અમારે દિવાળી નથી ઉજવવી, અમારા ખેડૂત નેતાઓને આ લોકોએ જેલમાં નાખ્યા છે, એ અત્યાચારો, આ લોકો જેલમાં હોય ને અમે દિવાળીઓ ઉજવીએ એ પણ સારું નથી. હું બધાને કહેવા માંગુ છું કે આપણે સૌ ભાજપી કડદા પાર્ટી સામે લડી રહ્યા છીએ, જે મહાકાય છે, અહંકારી છે, રાવણ જેવી છે. અને ભાજપના તમામ નેતાઓ જે છે, જે ખેડૂત વિરોધી બયાન આપે છે, કે આમ આદમી પાર્ટીના નેતા વિરોધી બયાન આપે છે, એના આત્મામાં રાવણનો આત્મા પેસી ગયો છે. પણ આપણે સૌ આ પ્રાર્થના કરીશું, એક દિવસ દીવો બાળીશું, અને આપણે આપણા તમામ જે 85 જેટલા ખેડૂતો અને જે આપણા આગેવાનો નેતાઓ જે જેલમાં વિતાવાના છે, એમને માતાજી શક્તિ આપે એ માટે આપણે એક દિવસ દીવો બાળીશું. તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને, ખેડૂતોને વિનંતી કરું છું, એક દિવસ આપણે દીવો બાળી અને આ લોકોને માતાજી શક્તિ આપે, અમને બધાને શક્તિ આપે, અને આ મહાકાય રાવણ જેવી પાર્ટી સામે અમે નાના એક સામાન્ય આમ આદમી લડવા નીકળ્યા છીએ. એમની સાથે તમામ આશીર્વાદો મળી રહે એ માટે એક દિવસ આપણે સૌ, તમે તમારા ઘરે દીવડો બારીને માતાજીને પ્રાર્થના કરજો કે અમારા સૌને, જેલમાં જે આપણા છે એને સૌને એ શક્તિ આપે. ત્રીજું કે ભાજપ એવું આક્ષેપ કરી રહી હતી કે જસદણ અમાને આપેલા બોટાદમાં ખેડૂતો ઉપર અત્યાચાર કરીને ખેડૂતોને જેલમાં નાખવાને આમ આદમી પાર્ટીવાળા ભાગી ગયા. અમે ભાગી એવા નથી. આજે નરેન્દ્ર મોદી કે અમિત શાહ કે ભાજપની સામે ગામનો, તાલુકાનો, જિલ્લાનો કોઈ બોલવા તૈયાર નથી. ત્યારે એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા અમે યુવાનો એને સામી છાતીએ બોલી શકીએ છીએ. તો અમે ડરવાવાળા નથી. તો એક વાત એ છે કે અમે ભાગી એવા નથી. માનનીય આજે પ્રવીણ રામ અને રાજુ કરપડાજીને આજે ભલે જેલમાં લઈ ગયા, બાકીના જે અમારા જે આગેવાનો છે એ પણ આજે સરેન્ડર કરી દેશે. હું કહેવા માંગુ છું તમામના પરિવારને જેમને જેલમાં છે કે આમ આદમી પાર્ટી, માનનીય અરવિંદ કેજરીવાલજી તમારી સાથે છે. અમારા અહેમદભાઈના આગેવાનીમાં પ્રતિનિધિત્વ મંડળ બોટાદ ગયું હતું. સાગરભાઈ, રાજુભાઈ સોલંકી, બ્રિજરાજભાઈ, તમામ લોકો ત્યાં ગયા હતા. ત્યાં મળ્યા, લોકોને આશ્વાસન આપ્યું છે. અને હું કહેવા માંગુ છું કે તમારી દરેકની લડતમાં અમે સાથે છીએ. તમને ડરાવવા આવશે, ધમકાવવા આવશે, પોલીસ ડરાવે તો પણ અમને જાણ કરજો. અમને બધાની દવા ખબર છે અને અમે અત્યાચાર લઈ લેશું, અમે લાઠીઓ લઈ લેશું, અમે જેલ લઈ લેશું. અને જે 85 છે એમની અરવિંદ કેજરીવાલજી દર કલાકે અપડેટ લે છે. એમના ફેમિલી સાથે પણ માનનીય અહેમદભાઈ ખવાએ અરવિંદજી સાથે વાતચીત કરાવડાવી છે. અને અરવિંદજીએ આશ્વાસન આપ્યું છે કે સેશન કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, તમામ જગ્યા ઉપર આમ આદમી પાર્ટી વિના મૂલ્યે તમામ જે ખેડૂતો આ બર્બરતાનો ભોગ બન્યા છે અને જે જેલમાં ગયા છે એમના માટે આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવશે, લડશે અને એમના માટે અંત તક ઊભા રહેશે.
તો જે રીતે તમે આ ત્રણેય નેતાઓને પણ સાંભળ્યા, હવે જોવાનું છે કે આવનાર સમયની અંદર જે આમ આદમી પાર્ટી છે એ પણ કઈ રીતે લડે છે, કઈ રીતે આ બંને નેતાઓને છોડાવવા માટેના પ્રયત્ન પણ કરે છે. અને આવતીકાલનો જે દિવસ છે ભારતીય જનતા પાર્ટીના લગભગ તમામ ધારાસભ્યો માટે મહત્વનો હોઈ શકે છે. મંત્રીપદ મળે કે ન મળે, અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.